આજે આપણે ધાર ગામના એક ફિલ્ડ ઉપર આવ્યા છીએ. ત્યાં ખેડૂતે ત્રિનેત્ર પ્રબળ વેરાયટીનું વાવેતર કરેલ છે. ખેડૂત પ્રગતિશીલ ખેડૂત એવા આપણે એમનું નામ પૂછીએ. આખું તમારું નામ શું? જીતુભાઈ ભાનુભાઈ રામાણી. તાલુકો ગામ કયું? તાલુકો જિલ્લો અમરેલી. બરાબર છે. તમે આ વેરાયટી કઈ વેરાયટી વાવેલી છે? ત્રિનેત્ર પ્રબળ વેરાયટીનું વાવેતર કરેલ છે. અને આ વેરાયટી કઈ જાળીએ તમે લગાવેલી છે? વાવેતર 30ની જાળીએ વાવેતર એમણે કરેલું છે. અને બે છોડ વચ્ચેનું અંતર કેટલું રાખેલ છે? બરાબર, 1-1 ફૂટના અંતરે 30ની જાળીએ એમણે વાવેતર કરેલ છે. હવે આ વેરાયટીની અંદર તમને કેમ લાગે છે? સારું છે. એટલે સારું કઈ રીતે લાગે છે? ઝીંડવા વધારે છે ને છોડની સંખ્યા વધારે થઈ જાય. બરાબર છે. ઝીંડવા ખેડૂતનું એવું કહેવું છે કે આની અંદર ઝીંડવા નીચે થળીએથી નજીક લગાવેલું છતાંય ઝીંડવા નીચેથી બેઠેલા છેઠ ટોચ સુધી ઝીંડવું પણ બેસી ગયું છે અને છોડની સંખ્યા પણ ડબલ થઈ જાય છે. એટલે વેરાયટી એકદમ મોટું ઝીંડવું છે અને કપાસ પણ બહુ વજનમાં મળે છે. એટલે તમને આ બીજા બધા ઘણા ખેડૂત મિત્રો આપણી સાથે પણ છે, એમનો પણ અભિપ્રાય લઈએ. હવે તમને આ વેરાયટી કેમ લાગી? સારી લાગી. વાવવા લાયક ખરી? બીજા ખેડૂતોને તમે શું ભલામણ કરી શકો આ વેરાયટી વિશે? હોવાય કેમ વાવવી જોઈએ મોટા ભાઈ? વાવવા માટે ખાસિયત કઈ છે કે બીજી વેરાયટી કરતા આ વેરાયટી શું કામ વાવવી જોઈએ? કપાસ ભેગો થાય ને વધારે ઝીંડવા આવ્યા છે. ખેડૂત મિત્રોનું એવું કેવું છે કે આની અંદર છોડની સંખ્યા ડબલ થઈ જાય છે, છતાંય ઝીંડવું તો આપણે જે મોટી જાળીએ વાવીએ એટલું જ બેસે છે અને એકદમ થળીએથી ઝીંડવું બેસે છે. તમે પણ જોઈ શકો છો કેમેરાના માધ્યમથી કે થળીએથી ઝીંડવું બેસી જાય છે. જેમ ખુલ્લો છોડ હોય એ જ રીતે બેસે છે. બીજી વેરાયટીની અંદર ઘણી બધી વેરાયટી છે કે નજીક છોડ હોય એટલે નીચેથી ઝીંડવું બિલકુલ બેસતું જ નથી. પણ આની ખાસિયત એ છે કે બરોબર થળીએથી ઝીંડવું પીસડા સુધી લાગી જાય છે. એટલે ઉત્પાદન બીજી વેરાયટી કરતા ડબલ આપે. બરાબર. અને ઝીંડવું ભરેલું છે છતાંય ખેડૂત મિત્રનું એવું કેવું છે કે ખેડૂત ફૂટ અને ફ્લાવરિંગ પણ બોલો તો મોટા ભાઈ, શું કહી રહ્યા હતા તમે? હજી ફૂટ એટલી છે ને ફ્લાવરિંગ હજી ચાલુ જ છે. કોળામણી સારી છે. ઝીંડવા છે એટલે ઉપરી જાય. હજી ઝીંડવા થાય એમ. તમે તમારી મરજીથી બોલી રહ્યા છો કે કોઈને શીખવાડીને તમે બોલો છો મોટા ભાઈ? તમે જોઈ નિહાળીને બોલી રહ્યા છો ને? હા, નિહાળીને બોલી રહ્યા. કપાસ જોઈને બોલ્યા છે. એટલે ખેડૂત મિત્રનું એવું કેવું છે કે નીચે ઝીંડવું લાગેલું છે છતાંય ઉપર ટોચ સુધી હજી ફ્લાવરિંગ જ ચાલુ છે અને ઝીંડવું ટોચ સુધી લાગેલું છે અને ફૂટ પણ ચાલુ છે, ફ્લાવરિંગ પણ ચાલુ છે. એટલે આ વેરાયટી ઉત્પાદનમાં તો આંકડો ન દઈ શકાય, પણ ટૂંકમાં બીજી વેરાયટી કરતા ડબલ ઉત્પાદન તો 100% આપશે જ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નીંદવા